ત્યાર પછી બધું વિચરણ કરી અને અમે આપણા સુરતના ભગત છે અશ્વિનભાઈ, તેમના રિસોર્ટ ઉપર પ્રભુ સ્વામી સાથે પધાર્યા. જે વાત કરી કે પ્રભુ સ્વામીનું જીવન કેવું છે, આપણી આગળ સૌ નાના થઈ ગયા, એના જેમાંથી આપણને આવતું હોય આપણામાં, છતાં પણ આપણી આગળ કાંઈ નથી એવા ભાવથી જીવે છે. તો બપોરનો ઠાર હતો, એવી એમથી બધા ભૂલકાઓ આવ્યા હતા એટલે હાર લઈ આવ્યા હતા. એટલે બધા બાકીના બીજા રસોડાના સંતો હતા, એમણે વાત કરી કે તમે પ્રભુ દર્શન સ્વામી હાર કર્યા. એટલે પ્રભુ સ્વામી હાર કરી વજ્રાસનમાં બેઠા. એટલે અમે બે સંતોએ ભેગા વળીને હાર કર્યા. એટલે અમે પ્રાર્થના કરીએ પહેલા પ્રભુ સ્વામીએ શરૂઆત કરી. પ્રભુ સ્વામી કે એક માસ્ટર ઓફ એગ્રીકલ્ચર અને એક માસ્ટર ઓફ બાયોટેકનોલોજી, બંને જીનિયર સંતો. આટલું બોલ્યા એટલે આપણી લૌકિક ક્વોલિફિકેશન છે એટલું બોલ્યા. તો પ્રભુ સ્વામી હું તો કશું બોલ્યો જ નહીં. પછી આમ કર્યું, આપણે તો અંગૂઠા છાડ્યા. પણ એ મેથ્સના, જીઓગ્રાફીના કે હિસ્ટ્રીના પ્રશ્ન પૂછે ને આપણે બધા બોઠા પડીએ. એટલું બધું એ તો લૌકિક નોલેજ છે એમનું. પણ એથી વિશેષ કે જેનામાં રહીને આપણામાં આવે છે અને એ વ્યક્તિ આપણી આગળ શું કહે છે, હું તો સાવ અંગૂઠા સાવ છું. પણ એ સહજ આપણી આગળ નાનપ થવાની જે એમની રીત છે ને, એ એમની સાધુતા છે. આપણને સહજ મોટા બનાવી દેવા એ એમની રીત છે, એ એમની સાધુતા છે. એટલે કહ્યું ને કે સમર્થકા એ જણા કરે, એ કોઈને ના આવડે. તો આ તો અમે બે અંગત હતા અને ત્યાં એમણે આવી વાત કરી. ત્યાર પછી ધરમપુર અમે ગયા. ગુરુપ્રસાદ સ્વામીજીએ ધરમપુરના આખું શ્રીમદ રાજચંદ્રનું સરસ મજાનું ત્યાં જે ગયા વર્ણન કર્યું પારાયણમાં. તો ત્યાં સભા પૂરી થઈ. ત્યાર પછી પ્રબોધ સ્વામીજીને એમણે પ્રાર્થના કરી નિમીજીએ કે સ્વામી બે વસ્તુ બાકી છે એ આપણે જોઈ લઈએ. તેમણે સરસ મજાનું ધ્યાન માટે એક રૂમ બનાવેલો છે, ત્યાં લઈ ગયા પ્રબોધ સ્વામીજીને. ત્યાં પ્રબોધ સ્વામીજીએ શ્રીમદ રાજચંદ્ર ભગવાનની મૂર્તિ છે, દંડવત કર્યા, 2 મિનિટ ધ્યાનમાં બેઠા. ત્યાર પછી લાઇબ્રેરીમાં પધાર્યા. લાઇબ્રેરીમાં આખું બધું ફરી અને આવ્યા. એટલે પ્રબોધ સ્વામીજીએ ઇન્ટ્રોડક્શન આપ્યું અમારું કે અમારા સ્વામી છે એ MSc એગ્રીકલ્ચર ગોલ્ડ મેડાલિસ્ટ છે, અને આ અમારા પ્રભુ દર્શન સ્વામી છે એ MSc બાયોટેક થયા છે અને પોતે પ્રોફેસર હતા. એટલે નિમિજી એવું બોલ્યા કે તમારામાં બધા સંતો ભણેલા નહીં એમ કે. એટલે પ્રબોધ સ્વામી સહજ જ કોઈ દોડ દમ વિના એક વાક્ય બોલ્યા કે બધા ભણેલા પણ હું અંગૂઠા છાપ છું. બહુ અઘરી વસ્તુ છે. અમારા બે આગળ બોલવું ને એ સહજ બોલી શકીએ આપણે, પણ જ્યારે આવી કોઈક બહારની વ્યક્તિ છે કે જેનું આવું સ્ટેટસ છે, એની સામે પ્રબોધ સ્વામીનું બી એવું સ્ટેટસ છે, અને એની આગળ પણ પોતાની જાતને ઝીરો કરવી, પોતાની જાતને અતિ ન્યૂન કરવી ને, એ પ્રબોધ સ્વામીજીની સાધુતા છે. એવી સાધુતા, એવા દાસત્વ, એવા એ ભાવમાં લઈ જવા માટે આ પારાયણ છે.